હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. તો આજનો આપણો ટોપિક છે આલ્કોહોલનું ઓક્સિડેશન. હવે આલ્કોહોલનું ઓક્સિડેશન, આલ્કોહોલ હશે એમાંથી એનું ઓક્સિડેશન કરવાનું છે. આલ્કોહોલનું શું કરવાનું? ઓક્સિડેશન. તો જો હવે આલ્કોહોલનું ઓક્સિડેશન એમાં જો આલ્કોહોલ સંયોજનોમાં ઓક્સિજનમાં OH બંધ અને CH બંધ તૂટે છે. તો જો આલ્કોહોલ જોડાયેલો છે, OH એટલે કે આલ્કોહોલ જોડાયેલું છે, તો અહીંયાથી H બંધ અને અહીંયાથી H બંધ તૂટશે. તો આ બે H જતા રહ્યા, બરાબર. અહીંયાથી બી H જતું રહ્યું ને અહીંથી બી H, તો શું બચ્યું? C બોન્ડ O. તો હવે દેખો C બોન્ડ O, હવે બે બાદથી H દૂર થઈ ગયા એટલે શું બનશે? ડબલ બોન્ડ બનશે. તો શું બનશે? આલ્કેન. હવે જો અહીંયા આલ્કોહોલ એટલે કે OH જોડાયેલો છે, બરાબર. એનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય છે એટલે શું થાય? ઓક્સિજન ઉમેરાય ને હાઇડ્રોજન દૂર થાય. તો આની અંદર ઓક્સિજન ઉમેરાય છે ને હાઇડ્રોજન દૂર થાય છે એટલે દેખો અહીંયાથી H2O દૂર થશે અને O ઉમેરાશે. હવે આલ્ડીહાઇડ છે એનું ઓક્સિડેશન થાય છે, એમાંથી શું થશે? ઓક્સિજન ઉમેરાશે. તો C બોન્ડ OH ડબલ બોન્ડ O, તો શું બનશે? C ડબલ OH એટલે શું બનશે? કાર્બોક્સિલિક એસિડ. હવે આલ્કોહોલનું ડાયરેક્ટ મારે આલ્ડીહાઇડમાં રૂપાંતર કરવું છે તો ઓક્સિડેશન તરીકે ઓક્સિજન તરીકે હું શું લઈશ? ક્રોમિક એન હાઇડ્રાઇડ એટલે કે CrO3. તો ઓક્સિજન ઉમેરાશે અને હાઇડ્રોજન દૂર થશે તો H2O દૂર થશે. શું બચ્યો? CH. હવે ઓક્સિજન ઉમેરે એટલે RCHO, તો આલ્ડીહાઇડ બનશે. હવે CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH2 OH એટલે 1 2 3 4 કાર્બન છે એટલે બ્યુટેનોલ. શું બનશે? બ્યુટિનાલ. ડબલ બોન્ડ છે એટલે બ્યુટિનાલ. બ્યુટિનાલનું PCC આ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં જો ઓક્સિડેશન છે એટલે શું થશે? ઓક્સિજન ઉમેરાશે ને હાઇડ્રોજન દૂર થશે. તો આમાંથી H2 દૂર થશે, H2O દૂર થશે, ઓક્સિજન ઉમેરાય એટલે O ઉમેરાશે ને આવી પ્રક્રિયા થશે. દ્વિતીયક આલ્કોહોલ છે તો દ્વિતીયક આલ્કોહોલ બીજા નંબરના કાર્બન પર OH છે, બરાબર. હવે આમાંથી H2O દૂર થશે ને ઓક્સિજન ઉમેરાશે તો RC ડબલ બોન્ડ O, તો શું મળશે? કીટોન. હવે તૃતીયક, ત્રણેયમાં આપણે ઓક્સિડેશન થતું નથી. હવે કોપર સાથે પ્રક્રિયા કરતા શું છે? આ દેખો RCH2OH એટલે કે આલ્કોહોલની પ્રક્રિયા છે. આલ્કોહોલની કોપર સાથે પ્રક્રિયા કરતા જો હવે ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી, બરાબર. હવે કોપર સાથે પ્રક્રિયા કરતાં શું થાય? આમાંથી H2 દૂર થશે ને OH રહેશે તો આલ્ડીહાઇડ બને. હવે આમાંથી H2 દૂર થશે એટલે શું બચ્યું? C બોન્ડ O. હવે શું બનશે? C ડબલ બોન્ડ O. 4 સંયોજકતા 1 2 3 ને 4 થઈ ગઈ. હવે આમાંથી H2O દૂર થશે એટલે શું બચ્યું? આમાંથી OH ને આમાંથી H દૂર થયો તો 2 H રહ્યા. તો 1 2 ને 3 કાર્બન છે, 1 2 ને 3 કાર્બન છે અને બીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે તો 2 મિથાઇલ પ્રોપીન. ડબલ બોન્ડ છે એટલે શું આવશે? પ્રોપીન. દેખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.